જય દ્વારકાધીશ મિત્રો. તો આજે છે વિશ્વ સિંહ દિવસ. તો વિશ્વ સિંહ દિવસની તમામ લોકોને શુભેચ્છાઓ. તો અમારે શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી છે એ 8 ઓગસ્ટ 2025ના રોજ કરી દેવામાં આવી હતી, કારણ કે પછી શાળામાં રજાઓ છે એટલા માટે. તો મેં છે એ સરસ મજાની સિંહની આકૃતિ છે એ બોર્ડ ઉપર દોરી અને વિડીયો છે એ અમારા સ્ટાફ મિત્ર છે એને બનાવી દીધો, પરંતુ આ છે એની અંદર હું પૂરો વિડીયો નથી લેતી. અને વિશ્વ સિંહ દિવસની સરસ મજાની ઉજવણી છે અમારી શાળામાં કરવામાં આવી. તો જુઓ તમે, મેં ડ્રોઈંગ ફાવે પણ થોડુંક જોવું પડે. તો સરસ મજાનો સિંહ છે એ મેં બનાવ્યો અને ઉપર લખ્યું વિશ્વ સિંહ દિવસની ઉજવણી. તો અહીંયા સ્ટાફ મિત્રો છે એ સિંહના મોરા છે તેમાં પ્લાસ્ટિક છે ફિટ કરી રહ્યા છે. આ બ્લેકબોર્ડનું સરસ મજાનું ચિત્ર. આ અમારા લખધીરભાઈ છે, ચંદ્રેશભાઈ છે, એ બાળકોને વિશ્વ સિંહ દિવસ વિશે માહિતી આપી રહ્યા છે કે વિશ્વ સિંહ દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને સિંહનું શું મહત્ત્વ છે, સિંહને કેવી રીતે રક્ષિત કરવા જોઈએ, એ બધી માહિતી છે બાળકોને ચંદ્રેશભાઈ છે એ આપી રહ્યા છે. તો જઈ પણ શકે કારણ કે રજા છે. તો આપણે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરશું. એના માટે આપણે સિંહના મોરા છે એ બધાને એક એક પહેરવાના છે. આ બેનર છે એ પોસ્ટર આગળ લઈને આપણે આમ 2-4 વિદ્યાર્થીઓ સૌથી આગળ ચાલતા હોય. પછી આપણે સ્ટીકર છે આવા. પ્રાર્થના સભા દરમિયાન બાળકોને સરસ મજાની સિંહ વિશે ચંદ્રેશભાઈ અમારા શિક્ષક છે અને સરસ મજાની માહિતી આપી બાળકોને. ત્યારબાદ રેલી છે એનું આયોજન કરવામાં આવ્યું. તો આગળ છે સરસ મજાનું સિંહનું છે એ સરસ મજાનું મહારેલીવાળું ચિત્ર, તેમજ બાળકો છે એ બધા તો નાના નાના સિંહ બની ગયા હતા, કારણ કે સરકાર તરફથી સરસ મજાના બાળકોને, દરેક બાળકને સિંહના મોહરા છે એ આપવામાં આવ્યા હતા. તો ગામમાં રેલીનું આયોજન છે એ પણ કરવામાં આવ્યું. બાળકો છે ધીમે ધીમે લાઈનમાં સરસ મજાના વ્યવસ્થિત અને હા બીવરાવતા હતા બધાને સિંહ બનીને. આવા બધા પ્રોગ્રામ હોય એટલે બાળકોને તો ખૂબ જ મજા આવી જાય. તો તમે જુઓ, દરેક બાળક છે સિંહનો મોહરો છે એ પહેરી રાખ્યો છે અને 3-3ની લાઈનમાં છે ગામમાં રેલી છે એ કાઢી, જેથી ગામ લોકો છે એ પણ સિંહના સંવર્ધન વિશે જાગૃત થાય. આ હું પોતે બીજાને કીધું વિડીયો બનાવી દઉં, નહીંતર હું તો વિડીયોમાં ક્યાંય આવતી જ નથી. અલગ અલગ શેરીમાં. અને હા, અમારા ચંદ્રેશભાઈ છે ખૂબ જ ઉત્સાહી શિક્ષક છે. એ આગળ સરસ મજાના સિંહને લગતા જે ગીતો છે એ સ્પીકરમાં વગાડતા હતા અને બાળકો છે એ રેલીમાં જોડાયેલા હતા. અને ગામ લોકો છે એ પણ રેલીનો અવાજ સાંભળીને પોતાના બારી દરવાજા ખોલી અને જોતા હતા. આના માટે તો રેલીનું આયોજન કરવામાં આવે છે કે બધા છે એને જાણ થાય કે સિંહ દિવસ છે એ આ દિવસે હોય છે અને આપણે સિંહ છે એનું રક્ષણ કરવું જોઈએ, કારણ કે એ આપણા સૌરાષ્ટ્રનું એક અમૂલ્ય ઘરેણું છે સિંહ છે. કારણ કે આપણા સૌરાષ્ટ્રમાં જ ગીર આવેલ છે ને ગીરની અંદર ઘણા બધા સિંહો છે. તમે જોઈ શકો છો, આ છે જે ગલીમાંથી પસાર થઈ રહ્યા છે ત્યાં સરસ મજાનું રામ મંદિર છે. બહુ જ સરસ મજાનું રામ મંદિર છે બનાવવામાં આવ્યું છે. તો બાળકો છે એ રેલીમાં સરસ રીતે જોડાયા અને ખૂબ જ મજા કરી, કારણ કે આવું બધું કરવાની બાળકોને બહુ. અને પ્રકૃતિ દર્શન પણ સાથે સાથે
ગામમાં તમે જોઈ શકો છો. વરસાદ હજી બહુ પડ્યો નથી, પરંતુ સરસ મજાની લીલોતરી છે. તો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ